બધા જ વાલા મિત્રોને મારા વાલા જય માતાજી. ભગવાન તમને બધાને સુખી રાખે અને ભેગું ભેગું મારું ધ્યાન રાખે. આપણે અટાણે જો અટાણે લોડિંગનો ઓર્ડર આવ્યો ને આપણે નીકળ્યા, ટોલ નાખો એવું નહીં પડ્યો લોચો. સામે આગળ બોલેરો દેખાય ને, આ છે જંગલ ખાતાવાળાની. આ બધું જંગલ જ છે, ચારીકોમ જંગલ જ હતું. આ તમે જોવું જોઈએ, જંગલ જ છે. હવે કઈ બાબતનો લોચો પડ્યો એ ખબર નથી. આપણે અહીંયા ગયા નથી. બાકી પેપર લોડ કરવાના છે આપણે અમદાવાદના. પછી આજુ ખેરે મીઠાપુર આપણે ઘેર જવાનું છે. ત્યાંથી મીઠાપુરનો માલ મારે ભરાઈ જશે. હાલો મારા વાલાવ, જેમ લોડિંગ ત્યાં કદાચ કેમેરા બેમેરાની ને આ મગજમારી નહીં હોય, આ ખુલી ગયું. હાલો તો હું તમને દેખાડી કે કઈ રીતના લોડિંગ થાય. આવા જંગલું હે ભાઈ. ગાડી સાઈડમાં ઊભી રાખવી હોય તો આમ ઊભી રખાય. આ તો ઠીક છે, એટલી ગાડીઓ છે હજી. આપણી સિંગલ પટ્ટી ચાલુ થાય ને એટલે વાર્તા પૂરી. તો જ આવી રીતના આમ રાખવી પડે ગાડી સાઈડમાં. હાલો અહીંથી હજી 35 કિલોમીટર કાપવાનું હોય ને પછી લોડિંગ કરવાનું છે આપણે. નીકળી ધીરે ધીરે મારા કાપતા જઈને મારા વાલો. આગળનું હાકવું હેલું. ઓહો આની જો કવર આવ્યા ટીણી અમારે છે ભાઈ, પણ વગાડતા નથી. લે હું વગાડું. લે હાલો વગાડવું જ છે હવે. વગાડી નહીં એટલે ટીણી કરતા જાય બધા. હાલો ભાઈ મળ્યા આગળ થોડુંક છે 35-36 કિલોમીટર કાપીને પછી લોડિંગ કરી લઈ. કેટલીક વાર લાગે જોઈએ. હવે આપણે ભાઈ અહીંયા લોડિંગ કરવા આવ્યા ને કંપની કંઈક આ રીતની છે, પેપર મિલ છે. જો બધી ગાડી પડી પાર્કિંગમાં. આપણે કાલ હાંજના અહીંયા ગુડાણા હતા. હજી વારો નથી આવ્યો ને આજ પાછી છે ગણેશ ચતુર્થી. હવે આ ભરાય કે ના ભરાય. જો આપણી ગાડી પડી અહીંયા. ભરાઈ જાય તો સારું. આપણે જવું હે ખાવા. લાગી ફૂલ ભૂખ. બપોર થઈ ગયા. જતા કદલો કોલસાનો અહીંયા કોલસો કદાચ 12 લઈ આવતા ઇનોવે છે. બાકી આટલા પેપર મિલ છે. આ કાંટો છે મેન 7 નંબરના ગેટથી તમે આવો. હા કંપનીનું નામ એક ચાકા જેવું છે. 3 એકા, કારીનો, લાલનો અને ઓલો ફૂલીનો. એવા 3 એકા છે કંપનીનું નામ. હાચન હો, તમને એમ લાગતું કે રાજુભાઈ મજાક કરે. મજાક નહીં, આ કંપનીનું નામ જ 3 એકા છે. હાલો હું જમતો આવું. કાંટામાં લાગી બધી ગાડીઓ અને આપણે નીકળીએ હવે. પેલા જમી આવી. અહીં કેન્ટીનમાં કેવું હોય, કેન્ટીન કેવી છે એ આગળ તમને દેખાવ. જંગલમાં જવું પડી. રાતના હું ગયો તો મને ખબર છે. રાતના અંધારામાં તમને કંઈ વ્યૂ દેખાય નહીં એટલે મેં લીધું નહોતું. અટાણે જાઉં. અટાણે તમને જો એ દેખાડું રસ્તો જે રાતના આવ્યા હતા ને. આ લાકડા આવે આમાંથી, પેપર લાકડામાંથી જ બને ને કાગળતા. બાકી જો આમ ગાડીઓ પડી કાંટા ઉપર. આને કાંટા નથી કરાવો આંધ્રપ્રદેશની. આ બધી ગાડીઓ લગભગ આંધ્રપ્રદેશની અને મહારાષ્ટ્રની એ જ આવે. કર્ણાટકની નીની. કારણ કે આ 3 જ બોર્ડરું છે. મને કાલ ભેગી થયું હતું. હું જે અંદર આવ્યો ને તે ગુજરાતની ગાડી ભેગી થઈ હતી. આ છેલ્લો ગેટ આવે. અહીં તમારે એન્ટ્રી કરાવવાની, ખાસ યાદ રાખજો. નગર તમને ગરવા નહીં દે અંદર કોક દી આવો તો. હાલો ભાઈ મળ્યા આગળ. નગર કેમેરો ચાલુ છે પાછો આપણો. જો આ ગેટની બને હજી એટલી ગાડીઓ પડી દેખાયા બધી. હજી એટલી જ નથી. જાણી કરો કોલસો પડ્યો હોય દેખાયા. હરગાવીને પેપર હરગાવીને કંઈક કરતા હોય. જો આ ઢગલા પડ્યા ને કોલસાના છે બધા. બાકી હજી તો આવે છે કંઈક ગાડીઓ. લાકડાની ગાડીઓ વધારે આવે છે કારણ કે આ પેપર મિલ છે. જા આમાં લાકડું ભર્યું. જો આ એમએચની ગાડી છે, જંગલમાંથી આવે બધું દેખાય.
લાકડા જ ભર્યા. ત્યાં બીજી આવી. વાહના લાકડા આવતા, વાહના લાકડામાંથી આ પેપર બનાવે છે. આપણા જે છોકરાને ભણતા હોય ને, જે નોટબુકો ને બધું, એ બધું લગભગ અહીં જ બને છે કંઈક. એવાય ઘણા અમે જોયું આગળ, તમને દેખાડી પછી. આપણી ગાડી લોડિંગમાં લાગીએ ને ત્યાં તમને દેખાડી. અને કોલસો આ રીતનો આવે, મોટા મોટા ગાંગડા. જો આ ગાંગડો પીડ્યો દેખાય, પાણા જેવા. આવો કોલસો આવે. કાલ રાતના હરકતો હતો. મેં મોરથી વાહ ગાડી રાખી હતી, જો આની વાહે. હાલો હું તમને દેખાડું. અહીંથી રેલવે લાઈન જાય આખી. કંપની આની કોરા છે બધી, અહીંથી બધી રેલવે લાઈન. હાલો હું તમને દેખાડું આકડી. બાવાલીએ હલવાણા કચકાણતા જાઉં. આગની પાસે વરસાદ પડી ગયો ના જવતા. ગારો હોય તો વાંધો નહીં, આ કોલસો છે બધો. હવે એકદમ માન કલર કાઢ્યો હતો થોડો થોડો પગમાંથી, વળી પાછો. હાલો આમ ક્યાંકથી તારવી નીકળી જાય. ગાડી જોઉં પીળું ડમ્ફર પીડ્યું ને લાંબુ, ત્યાં રાખી હતી કાલ. ત્યાં કોલસો હરકતો હતો. જા હજી આમાં ધુવાળા નીકળે. જો હું દેખાડું તમને ઝૂમ કરી. તો ધુવાળો તમને દેખાતો હોય કે ના દેખાતો હોય, અહીંયા હરગે છે. જો હરગે, જો ધુવાળા નીકળે દેખાય તમને. ચાલુ જ હોય. ઓહો મારા વાલા, હાલતા હાલતા પીગાતા હે. જો સામે ઓલો માટી ઊભો ને, લાલ પાઘડી પહેરી કે ફારીયું બાંધ્યું એ ખબર નથી. જો અહીંયા ઓલી ગાડી પડી ધોરી, ત્યાં હજી પૂગવાનું છે. જંગલ જ છે બધી કોરા. અહીં એક વસ્તુ છે, ઓલી આપણે કારી ખબર, ઓલી નીલગાય જેવું આવે. અહીંયા ઓલા આવે જે માણસનું લોહી પીએ. માણસનું એકનું નહીં, ઢોર ગમે ચોટી ગયું હોય ને લોહી પીએ. એ વધારે પડતા છે ને વાહમાં. જો વાહ પીડ્યા ને આમાં હોય. જંગલમાં વધારે હોય એવા જીવડા. એમ જોયા હતા કે ભેગું થઈ જાય ને તો હું તમને દેખાડી. અને કેન્ટીન તો એવી અહીંયા હતાડીને રાખી છે ને, કેમ જાણે કે આમાં સોનું ભર્યું છે એમ જંગલમાં. જા ઉસ્તાદ કંઈક જમવાનું લઈને. ઉસ્તાદી ક્યાં લઈ ગયા આવ્યો ખાने में? आलू सब्जी है? आलू सब्जी है ना, चलो ठीक है. હાલો ભાઈ, ગોબીનું શાક છે ને બધું છે. બેસી નાખણી. જો અહીંયા હે ને, અહીંયા દવા ખાલી કરે લાકડા વાહ. એની પડખે તમે આગળ જોહો ને તો તમે જ કહો કે કેન્ટીન આવી રીતના હોય કંપનીની. હાલો આગળ ત્યાં જઈને જ દેખાડું હવે તમને. જો આ રીતના લાકડા મશીનથી પછી ઉપર આમ ઢગલો કરે દેખાય. આપણા પાઘડીવાળો એમ લાગતો હતો પંજાબી ભાઈઓ છે. અહીંના જ છે ખાલી પાઘડી વેરી માથે. માથામાં કંઈ લાગીને ટકો છે ને તી. હા એવું જ છે. ગાડી ખાલી થવા આવે ને, આ ક્રેનથી ખાલી કરે. જો આ ક્રેન રહી ને, આનાથી આખો આમ ડૂચો ઉપાડી લઈએ અને સીધો આ ઉપર નાખી દઈએ. આ ક્રેન જ છે. આમાં ગાડી કેમ નાખવી જોતા ખરી. આપણી ગાડી મૂર ના જાય આમાં અંદર. ઓલો ભેગા કરે છે માટી. ઉંમર લાયક છે પણ બિચારો તોય મહેનત કરે છે. બહુ ઉંમર લાયક છે. વારે વાહ, તારી મહેનતનો ધન્યવાદ છે મારા વાલા. હાલો જો કેન્ટીન આવી. આ થાંભલો યાદ રાખવાના. થાંભલો હતાડીને રાખીએ. જો આ કેન્ટીન છે. કેમ જાણે આમાં હુનું કે હીરા કે જવેરાત ને ના હોય એમ હતાડીને જંગલમાં રાખી છે. અહીંયા નવી નવી જાતના તમને હે ને જનાવર જોવા જડે. એટલે પ્રજાતિઓ અલગ અલગ બધી હોય. પતંગિયું હોય તો એ અલગ પ્રકારનું હોય. પછી જીવડા હોય એ અલગ પ્રકારના, આપણે કોઈ દી જોયા ના હોય ને એવામાં જોવા જડે. પણ ત્યાં પાછો ફોન ગાડીમાં પડ્યો હોય. બાકી આજે એક ટ્રાય કરવી છે. ઓલું જે લોહીચું છે ને
એ તો તમને દેખાડો. જો કેન્ટિંગમાં જાય, હા કેન્ટિંગ છે. જો જંગલમાં કેન્ટિંગ કેવી હોય. અહીંથી રસ્તો છે કેન્ટિંગનો જો. અને ઉપર તો ઇંગ્લિશમાં લખ્યું, પછી નીચે જલેબીમાં કેન્ટિંગ દેખાય. ટ્રક ડ્રાઈવરો કા વિશ્રામ. વાંચતા નથી આવડતું આપણે બધું બોલું. કેન્ટિંગ ઉપરનું વાંચી લઈએ, નીચેવાળું વાંચી લઈએ. હાલો દાબી દાબીને ખાઈ. બાકી અહીંયા જંગલ જ છે. આંબો છે પણ આમ એકે કેરીયું નથી, મોરે નથી. અટાણે મોર શું હોય ચોમાસામાં. હાલો મારા વાલા બતાવો અહીં કેવું જમવાનું દે. આવી રીતના હે કંઈક કેન્ટિંગ. એકલો માટી કામ કરે, એ જ બધાને દે અને રસોઈ એ જ કરે. એની પાસે કોઈ જ નથી હથિયાર, નથી લેબર કે નથી કંઈ. આ બધા વાઇટમાં જ બેઠા છે. જો કેટલા દેર હુઆ? 1 ઘંટા 1 કલાકથી એ બધા બેઠા. એનો વારો આવશે પછી આપણો વારો. એટલે આપણે સ્ટાર્ટરમાં આ મગાવી લીધું. ચેવડો ટેફલાન સોન પાપડી. ના બિચારા કંઈક ટિફિન લઈને આવ્યો હોય ને, જો આવી રીતના આમ ખાઈ લઈએ અહીં બેહીને. અને મગજનું એવું તળ્યા થાય ને વાત જવા દો. એનો વળકાવાય નહીં, આમ વળકા જ ભરે નીકળ્યા. બોલાવા જાય ને તો વળકા જ ભરે. એટલે એની આગળ દેવાય જ નહીં. અને કંઈક પોરબંદરવાળા ભાઈઓ ભેગા થઈ ગયા આપણે. ભાઈ ક્યાંથી? પોરબંદરથી જ છો ને? રાણાવાવ, રાણા કંડોડા. હા એ અહીંયા ભરવા આવ્યા છે. એ આજ આવ્યા ને આપણે કાલના અહીંયા. હાલો મારા વાલાવ, આ જટ ખાવાનું દે તે સારું. પેટમાં ઉંદેડા દોડે પણ આ નાખવું થોડું થોડું નાખીને તો મેળ આવીએ. આપણે ભાઈ કેન્ટીનમાંથી નાસ્તો વાસ્તો કરી અને જમવાનું આવ્યું એટલે વારે વાહ થઈ ગયું સીધું. તો એ ભૂખ લાગી હતી એટલે 2 રોટલી ખવાણી. આ કંપનીનું નામ ખોટું રાખ્યું છે, 3 એકા. 3 એકા રખાય જ નહીં કોઈ દિયાનું નામ. 3 દૂડિયું ના રખાય. હું તો કહું ને, આ દૂડું તીડું ને પંજું એ એક કલરનું નહીં, અલગ અલગ કલરનું હોવું જોઈએ. એવું નામ રખાય આનું. હાવ બેહાણ. ના કોઈ હેલ્પર કે કેન્ટીનમાં, ના કોઈ હેલ્પર કે ના કંઈ. હાલો મારા વાલા ગાડી જાય હવે. બાયણે બાયણે મારા વાલા ધબધબાટી બોલે છે, પટાકિયા ફૂટે છે, જાણે દિવાળી ના આવી ગયું હોય એમ. જોયું ને, પડાકા પડાકા થાય એવો વરસાદ. એક કોરા ત્યાં જંગલ છે ને, એના હિસાબે વરસાદ થોડોક વધારે છે. કયું નો ચાલુ છે હવે. મારે અહીંથી નીકળવું તું, એક બાજુ આ ચાલુ થઈ ગયો. બાથરૂમ કે ફ્રેશ કરવા જવું હોય તો વિચાર કરવો પડે, એવો વરસાદ પડે છે અહીંયા અટાણા. એવા હલવાણા હે. ના લો મારા વાલા, આ તો પૈડા જ કરીએ. ત્યાં સુધી ગાડીમાં જ પુરાઈને રહેવું પડીએ આપણે. ભાઈ અહીંયા આવીને હલવાણા એવું થયું. જો કાલ આખો દી આખી રાત આપણે પરમદિને આવી ગયા હતા. આપણી ગાડી હજી ભરાતી નથી. લોકલ ગાડીઓ આવે 2 કલાકમાં તો ગાડી, ખાલી 2 કલાક નહીં, કલાક જ માન ઊભી રહીએ. અને કલાક લોડિંગ, કલાક 1.5 કલાક લોડિંગ કરતા થાય, સીધી નીકળી જાય છે. આપણો હજી વારો જ નથી આવતો. હવે વિચાર કરું કે એમટી કરાવી લઉં ગાડી. હવે એવો મગજ લઈ ગયો. ખાલી ગાડી જ કાઢવી પડીએ મારે. આના 2 દીથી આ લોકલ આવે એટલે સીધા ગાયો ગા ભરી દઈએ. આપણે અહીંયા ભલે 3-4 દીથી પડ્યા હોય, એને કોઈ મતલબ જ નથી તમારથી.
એટલે કંપનીનું તો હવે આમ ઠેકાણા વગરનું કામકાજ છે. 3 એકાની દૂડી તીડીને પંજો નામ બરાબર જ રાખ્યું છે આનું. મેં રાખ્યું ને જે નામ દૂડી તીડીને પંજો એક કલરના નહીં, અલગ અલગ જ. આગળ એમટીના કાગળિયા લઈને જાઉં, કાગળિયા જ કઢાવવા જાઉં. મારી ગાડી ખાલી કાઢો હાલો. જો આ લોકલ તરત લાગી ગયું. તેલંગાના ને વેસ્ટ બેંગોલ ને મહારાષ્ટ્ર ને આ ટીએસ તો ક્યાંનું હોય ઓરે. આપણી ગાડી નથી લાગતી. આપણે જાય હેઠળ જો પેપર હાથમાં લીધા હોય આગળ સહી કરાવીને આપણે આઉટ જ કરવી છે, મેળ જ ના પડે. એટલા એકતા નથી ખાવાના ઠેકાણા અહીંયા. કેટલાય કિલો હાલતું કેન્ટીન ગોતતા જાય આપણે. કેન્ટીન ઠીક છે એકવાર જોઈ લીધી એટલે, પણ નવા આવ્યા હોય તો અહીંયા બહુ ઓટો હોય જાય. અને છેટ આગલા ગેટી સહી કરવા જવાનું કીધું મને. જો સામે જો ઓલું દેખાય ને એનથી આગળ આમ કીધું ક્યાંક ત્યાં જઈ કે સહી કરાવી આવો સાહેબની. આ કાગળિયા મેં કટવી લીધા. મારી ગાડી ખાલી જ કરો હાલો ભાઈ, ખાલી કાઢો એમ, મારે ભરવો નથી માલ. અમને મેં કીધું 3 દિવસે પડી રાખો. ઓલી ગાડી 1 કલાકમાં તમે ભરી દો હો. મારા વલાવ આવા હાલ છે બધા. હવે નાગપુર બાપુર વહી જાવ અહીંથી, કોઈ બીજો માલ હોય તો લોડિંગમાં લગાડું. બાકી આનું મને નથી લાગતું ઠેકાણા વગરનું કામકાજ છે. 3 એકા વારે વાહ તારા 3 એકા વાહ. હાલો ભાઈ, આપણે હજી ઘણો પલો કાપવાનો હતા. વાહ એ આમ દેખાય તમને અહીં પડખે છે, પણ આમ સીધો રોડ છે ને બહુ આઘું છે. ધોવાળા કાઢે, પેપર ખરકતા લાગે. હાલો મળ્યા. હવે જોઈ લ્યો ભાઈ આના નાટક કંપનીના. આપણે ખાલી ગાડી બાયણે કાઢવાનું કીધું, કાગળિયા લઈને અહીંયા આવ્યા. એ કે વાર લાગીએ રેસ્ટ રૂમમાં જઈને બેહો. આવો રેસ્ટ રૂમ બનાવ્યો છે. હું ને કાકા બિચારા બેઠા છે, એ મારી જેમ આવ્યા છે એમટી કરવા. એ કંટાળ્યા. क्या दादा एमटी करवाना है आपको? आउट करवाना है ना, मतलब एमटी गाड़ी. हाँ 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 हाँ. तो क्या दिक्कत क्या हुई? अच्छा अच्छा. એ ભાઈ સાંભળ્યું, ગાડી ભરવી જ નથી કહેવાય. 3 એકા વારે વાહ તારા 3 એકા વાહ. હાલો કંઈ નહીં, પંખો બંખો છે એનો વાંધો નથી. કેટલીક વાર બેહાડવ જોઈ. ઓલા બાપા બિચારા કહ્યું ના ઘણી બાયણે જોવા જાય મન બરકે કે નહીં. સાઈન થાય તો અહીંયા આવીએ મારા બાપા, આવો અહીંયા વી આવો મારા વાલા. પછી એમને બેઠા અડધો કલાક ઉપર થવા આવ્યું તો એ બિચારા ટોપો પહેરીને કહીને વાઈટ છે. હજી ત્યાં ઊભા રહેવા કંઈ તમને દઈ નહીં દે. આવતા રહ્યો. હું તો અહીંયા 3 દીથી હેરાન થાઉં, 2-3 દીથી. આવી કંપની ના હોય. ડ્રાઈવરોની કોઈ આમ વેલ્યુ નથી રાખતી આ કંપની. કે આ માણા બહારનો હે ને જાવું હે, આટલા દીથી હેરાન થાય છે. આપણી ગાડીને સમજતા શું હોય, કાના હપ્તા ચડતા હોય, બધું કંઈ જોતા નહીં હોય. આ જો ઘડીક બિચારા આમનું જોઈએ ને ઘડીક આમનું જોઈએ. બરખીએ બાપા, હમણાં બરખીએ. જોઈ લે ભાઈ, પાણી પડે અહીંયા બને છે. જ્યાં પાણી પડે ને બધું એમાં પેપર બને. આવી રીતના કંઈક છે ફેક્ટરું. આપણે આગળ કલાકી બહાર કાઢ્યા, સાઈન કરી દીધી, એટલે બાપાને કરી દીધી. જાય હવે હજી એક જગ્યાએ સાઈન કરવાની છે. હાલતા હાલતા પડ્યા જાય કંપનીમાં.
પાણી કેમ એક ધારું આ ઉપર જારીઓમાંથી પડે છે એ ખબર નથી પડતી. આ શું મોનોપોલી હોય. જોતા સેટ વાહ સુધી બધા પાણીના ટીપા પડે જારિયા. એક ધારું ચાલુ જ રાખવું પડે છે આનું પાણી. એવું કંઈક છે, ગરમ થતું હોય ને પેપર બને, પછી એનાથી કાગળ બને. આની કોરે કંઈક છે પણ આ તો કીવાનું હોય કે અહીંયા તો 100% પેપર જ બનતું હોય. પાણીમાં પલાળીને કદાચ બનાવતા હોય ને સૂકવતા હોય ને એવું બધું કરતા હોય. આપણે અંદર તો કોઈ ગયા નથી. પણ લાકડા ઓલા શું સ્ક્રેપ ઓલો કર્યો હોય ને લાકડાનો, એટલે એને પલાળતા હોય ને કદાચ એ હે. હું તો કહેવા સોલે પિક્ચરની ટાંકી હે. ઓલો ધર્મેન્દ્ર ના ઉપર ચડી જાય બસંતી. ઓહો, હજી ઘણો પોલો કાપવાનો છે. બાકી આ કંપનીમાં કોઈ ડ્રાઈવરો આવતા હોય ને ભાઈ, મહેરબાની કરીને આવતા નહીં. લોકલ ગાડીઓ પહેલાં ભરે છે. બાકી તમારે 3 દી પડ્યા રહ્યો 4 દી પડ્યા રહ્યો એને તમારું કંઈ એવું કંઈ તમારી પર દયા ના આવે ને કંઈ નહીં. લોકલ ગાડી પહેલાં ભરી દઈએ તમે વાહેથી. એટલે મહેરબાની કરીને કોઈક આવતા હોય ને એ ધ્યાન રાખજો. પછી મજબૂરી તમારે 4-5 દી પડ્યું રહેવું પડે અહીંયા. હું એક તો જો લાઈવ જતો તો 3 દી ત્યાં પડ્યો રહ્યો તો અહીંયા 2 દી કાઢી નાખ્યા. લાવું છે ભાઈ બધું. હજી છેટ ઓલા છેલ્લા ઝાડવા દેખાય ત્યાં સુધી જવાનું છે. 3 એકા નહીં, આ દૂડું પીડીને પંજું છે. હાલો ભાઈ નીકળીએ છીએ. આ હાલીને રસ્તો કાપવાનો છે એટલો. ભાઈ ઘણી ધડ કરવી પડી. ગાડી ખાલી ગાડીમાં જો બાયણે કાઢવામાં જો એટલી માથાકૂટ કરાવતા હોય તો ભરલ ગાડીમાં શું નહીં કરતા હે. આપણે નીકળી ગયા જંગલના રસ્તે પાછા. હજી કંપનીનો ગેટ નથી આવ્યો. એ બારોબાર છે આમાં તો આખો છે. અહીંયા સુધી તો આપણે ખબર હે ને કેન્ટીનને દેખાડ્યું તો બધું હાલીને આવતા છે. ના ખાવાના ઠેકાણા, પાણી નહીં. પાણી નંબરે પાણી ભરવા જો આ જાર ભરવા હું ગયો તો સેટ. હું સાઈડ કરવા ક્યાં ગયો તો એટલે પેલા સેટ પાણી ભરવા ગયો તો. આપણે એમટી ખાલી કાઢ લીધી. બીજા ક્યાંકથી માલ જડે તો ભર લેવો. બાકી આ કંપનીમાં તો ભરવો જ નથી. લોકલ હોય ને ગાયો ગા ભરી દઈએ ને આપણે 3 દી પડ્યા રીતે એને કોઈ મતલબ જ નહીં ને. આપણે કંઈ વેલ્યુ જ નથી આની પાસે. હવે લગભગ ગેટ આવી જઈએ. હા આવી જાય હવે. બોલાઈ આવી ને. હાલો ભાઈ ગાડી બાયણે કાઢ લઈ પેલા. આપણે ભાઈ જાય વણી ગામ કહેવાય. એ થોડા ઘણા હિલ સ્ટેશન જેવું આવીએ, ઘાટિયા જેવું. એક નાનો એવું ઢાબું ચડ્યું, ચા મગાવી. ચા પીને પછી નીકળી 35 કિલોમીટર છે અહીંથી. ત્યાંથી કંઈક ભરાઈ જાય તો સારું, નકર પછી એમને નીકળી જાય. આપણી ગાડી જવાય. આમે એક પંજાબીનો ઢાબો છે. જો આમ ગાડીઓ નીકળતી હોય ને તો મજા આવે, પણ આગળ અહીંથી આમ આગળ થોડાક આગળ જાઉં તો આમ વળી જવાનું થાય, પછી મજા આવશે. હાલો ભાઈ ચા પાણી પી લે. ચા વાળા મારા વાલા ચા જો ટી કહેવાય ને ઇંગ્લિશમાં ટી કહેવાય. આપણે ચા કંઈ બીજી ભાષામાં કંઈક બીજું જ કહેવાતું હે. અને ઘણા નામ છે. થોડીક ઠરી જાય ને પછી પી. આપણે મોઢામાં હે ટાંકા, ગરમ પીવાય નહીં. હાલો જટ ચા ઠરી જાય ને પછી પી અને નીકળી. અહીંથી 35 કિલોમીટર કાપવાના છે જંગલમાં.
હાઈવે તો આગળ થોડે ખુદી જ દેખાય આપણે, પછી પાછું આમ જી મતામ જશે થે 4 લાઈન થોડે ખુદી જ છે આપણી માટે. લગભગ વધીને હું તમને કહું ને 5 થી 10 કિલોમીટર પછી આવી ગયા સિંગલ પટ્ટીમાં. આપણે દોઢિયોય નહીં આવે, સિંગલ પટ્ટી જ આવી ગયા હાવ. હાલો ભાઈ વધી આગળ. હાલો ભાઈ આપણે કરાવી ડીઝલ ફૂલ ટાંકી. ના ખાલી કહું નાયરાનો પંપ આવ્યો. જંગલમાં ફૂલ ના કરાવે એમ મારા વલાવ લૂંટી લે. 5,000નું નાખી દે ત્યાં વણી પૂગી જાઉં. 5 કિલોમીટર છે અહીંયા. પછી આગળ જઈને મોટો હાઈવે આવી જાય ને પછી ડીઝલ પુરાવશું વધારે. હાલો ભાઈ પુરાવી નાખી. ખોલ. બરાબર ડીઝલ પુરાવીને પછી આગળ વધી. જો ભાઈ અહીંયા મહારાષ્ટ્ર બોર્ડર છે ને બધું અહીંયા છે. અહીંયા 90 રૂપિયા ભાવ છે, બીજે 91-92 રૂપિયા જેવું છે. તો એ કઈ રીતના છે ખબર નહીં. આપણે નાખી લીધું એ આગળ વાત કરીશું આપણે. મારા વાલાવ કંઈક લોચો પડ્યો, ગાડી ફેલ થઈ છે. ઓલા ગેરેજ વાળા છે કાંઈ ના હેઠિયા હોય, 4 વ્હીલ પડી હતી ને. હાલો નીકળી આપણે આગળ. કીધું એ સમજાતું નથી. આપણે હવે જીમાં આગળ જાઉં ને થોડાક આગળ એટલે ડીઝલનો ભાવ તમારે જવું હોય જજો 91-92 થઈ જશે. અને અહીંયા 90 રૂપિયા હતો, 90 પોઈન્ટ કંઈક હતો. એ તમે વિડીયોમાં દેખાડ્યું જ છે. હવે ખબર નહીં ઓલું વેલકમ ટુ મહારાષ્ટ્રનું બોડિયું આગળ જ આવ્યું હતું પાછું. વેલકમ ટુ મહારાષ્ટ્ર એન્ટ્રી કર્યા ભેગી 90 રૂપિયા. મેં કીધું વારે વાહ 5,000નું નાખી દે. મેં કીધું મારા વાલા એટલે આપણે વરણી પૂગી જાય. જંગલમાં આપણે વધારે ડીઝલ નથી જતું, કોક ચાવ કરી જાય. આપણે જ કંઈ ના કરે, આપણે અંદર હોય એટલે પણ ડીઝલ ચાવ કરી જાય. વધારે હોય તો એના ભાઈ, ઓછું હોય તો આપણા ભાઈ, એવું થાય. હાલો કંઈક હવે આગળ કંઈક સારું આવે દેખાડું. બાકી આપણે જ કંટાળ્યા. ઓલી કંપની 3 એકા વારે વાહ. હજી મને મગજમાં એ 3 એકા જ ભમે છે. 3 એકા હો, કાંઈ ઘટે નહીં. દૂડી ટીડીને પંજો એ એક કલરવાળા નહીં. એક ફૂલીનું, એક ઓલું શું કે ચોકડીનું, પછી એક ગમે લઈ લ્યો ને કારીનું કે પાંદડાનું ગમે. કલરવાળું ના દેવાય ને કલર એ મોટો કહેવાય. આને ખાલી દૂડી તીડીને પંજું. સૌથી હલકા પાના. 3 એકા તો મુઈર નહીં. આપણે રિજેક્ટ કરી ભાઈ કંપનીને. એ વાલા મિત્રો જે નવા આવતા હોય ને ખાસ ચેતજો. અહીંયા ઓલી શું કે ચા કરતાં કેટલી વધારે ગરમ હોય. વોચમેનોનું બધું હાલે છે. વોચમેનું ને જે હોય ને બધા સિક્યુરિટીવાળા એ કે એમ આપણે કરવાનું. અને તું તકારે જ વાત કરે. પછી એને કેવું ઉધર લગા. અરે પણ શાંતિથી કે ને મારા વાલા. નિરાતે કે તો સાંભળી જ છી, બેરા નથી કંઈ. આવું બધું હે. હાલો ધીમે ધીમે મારા કાપી લઈ. મારા કંઈથી હવે લગભગ 13 નહીં 7 કિલોમીટર આ પટ્ટી જડીએ. લગભગ 7 કિલોમીટર. 7 કિલોમીટર પછી આપણે ખાલી સાઈડ મારવાની છે. એટલે આવી ગયું દોઢિયો હોય તો સારું. હાવ સિંગલ પટ્ટી હશે ને તો હેરાન ગતિ. સીધું જંગલ. આમાં કાંઈ લીલાદી કર્યા જેવું હે નહીં. આ બધું જંગલ જ છે. ક્યાં હોય ત્યાં નીકળ્યા. જનાવરના બોડિયા મારી દીધા. ભલે કડી જાય મારા વાલા અમને. બીજું હું અહીં ઉપર કોણ ચડી જાય. સિંહ તો છે નહીં. હા દીપડા ના હોય. પછી ઓલો તેંદવો ઈ ના હોય. પછી હણકાવ ના હોય. પછી આ શું કે ટાઈગર ઈ ના હોય. આ બધાના બોડિયા માર્યા હોય. પછી ઓલી લીલ ગાય ને એ બધા બોડિયા માર્યા હોય. હાલો એકાદું બોડિયું આવે ને તમને બોડિયાને દર્શન કરાવું કે આવી રીતના બોડિયું ગયું.
અહીંથી કે જનાવર ક્રોસ થતા હોય વાહન ધીરે આખું. અરે હા ભાઈ, થાંભા એવું લખ્યું, થાંભા એવું લખેલું. ઓહો, રેલગાડી આવી ગઈ. જોઈ લ્યો. આમાંથી એકાદું મરી ગયું હોય ને એટલે સીધા 5,000 રૂપિયા ડીઝલ નાખ્યું ને એટલા અહીં દેવા પડે. છે ને, જો 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 કરી ગઈ હતી. જોયું, આવું થાય. અને અમુક તો પૈસા સારું થઈને ચાય કરીને આમ અંદર ખોઈ જઈએ ગાડીમાં. એટલે આનું બહુ ધ્યાન રાખવાનું. જોઈ લે, હા વચ્ચે વચ્ચ પડી જાય છે. કેમ કાઢવી હવે? આના ભેગું કૂતરું નથી. જો નકર 1-2 કૂતરા હોય. મેં નથી ઓલી વાત કરી. એવો હજી તો આગળ હે. અમુક ને ચાય કરીને અંદર નાખે ને પછી એમ કહે તુમને માર દિયા. અરે તારી જાતનું જોડું મારું, અમે નથી માર્યું. તારું ઘેટું આવી ગયું અંદર, તીન મારી દીધી લાકડીને ગયું અંદર. આ વાહ તો ધ્યાન રાખે જ નહીં. બસ એ એકલો માટે આગળ પડ્યો જાય. હાલો, હજી ઓલી રેલગાડી પાર કરવાની છે. કુતરા હોતું હું નથી. કુતરા ભેગા જ હોય, કારણ કે દીપડા ને એવું બધું હોય ને. ડોકમાં ઓલો છે કાંટાવાળા પહેરાવ્યા હોય ને પટ્ટા પહેરાવ્યા હોય ડોકમાં. દીપડાને હું કંઈ કૂતરાને મારી ના નાખે ને એટલે નથી. આના ભેરા જ નથી લાગતા. આ કદાચ આગળ વી આવતા હે ચરાવી બરાવીને. હાલો ભાઈ, નીકળી જાય આપણા અહીંથી હવે. હાલો ભાઈ, આપણે ટાપમાં નાખી દીધી. જટ જંગલમાં આગળ અંદર પછી મજા આવી ગઈ. અહીંયા ભાઈ આ શું કઈ લોચો થયો કે શું છે? લોચો તો કઈ નથી. 2-3 બોલેરા ઉભા, 2 વાણા ઉભા હતા. એક અહીંયા ના માટીઓ બેઠા છે. જંગલ ખાતાવાળા છે. હજી અંદર ગયા છે. આપણે જેવું ધાર્યું હતું એવું તો ના નીકળ્યો. મારા ઘારા મારો હતો, ડબલ પટ્ટી જતો શેઠુંથી. આપણે એમ કે જંગલમાં લઈ જાય, સિંગલ પટ્ટી આવી ગયા. શેઠુંથી ડબલ પટ્ટી જાય. હવે અહીંથી 4 કિલોમીટર છે વરણી. ત્યાંથી આપણે લોડ કરવાની છે. પણ ઓલા માટીનો ફોન આવે, ટ્રાન્સપોર્ટરનો ફોન આવે છે, સ્વિચ ઓફ. હવે ક્યાંક અહીંયા સારો ઢાબુ આવે ને ત્યાં રાખીને ફોન ચાલુ થાય ને વાઇટ જોઈ તો ઓલી ગાડી પડી ત્યાં કંઈ કહે હલો મારો વલાવ ટેકાવી ગયા ત્યાં સુધીમાં હતા એનો ફોને ચાલુ થઈ જાય. આપણે ભાઈ પૂગી ગયા અહીંયા પાર્કિંગમાં. એમ તો કઈ ના પૂગી ગયા. અડધું ફિલ્મ જોઈ લીધું, પછી ખાઈ પીને વીઆઈ બાજુ આગળની ગાડીમાં. અને હવે નીંદર કરવી છે ને સવારમાં લોડિંગ ક્યાંનું જડે આપણે એની ઉપર ડિપેન્ડેબલ છે. તો આ વિડીયોને સમાપ્ત કરી મારા વાલાવ. બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાવને. કાલ ખબર પડી કે આપણે હું લોડિંગ જડે.